ઘનશ્યામ ની જય, હરે કૃષ્ણ ની જય, બાપા શ્રીની જય, સદગુરુ સ્વામિનારાયણ ભગવાન હે દયાળુ આપ સદાય રાજી રહો, દયા કરો દયા કરો, હે દયાળુ આપ સદાય રાજી રહો, દયા કરો દયા કરો. જય સ્વામી. સર્વે મુક્તોને ગુરુવર્ય પરમજ બાપજીના સંતોના સેવકના ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. મહારાજે મધ્યના 46મા વતનાવ્રતની અંદર મહારાજે એક બહુ નાનકડી પણ છતાંય સરસ વાત કરી છે. એવી જ મહારાજે પ્રથમના 74મા વચનામૃતમાં પણ વાત કરી છે. મહારાજ કે સત્સંગીને, હરિભક્તને જ્યારે આપત્તિ આવે છે ત્યારે સમજણની કસોટી થાય છે. અને જ્યારે સંપત્તિ આવે છે ત્યારે વૈરાગ્યની કસોટી થાય છે. શબ્દ ફરીથી આપણે સમજીએ, સાંભળીએ અને સમજીએ કે જ્યારે આપત્તિ આવે છે ત્યારે સમજણની કસોટી થાય છે, અને જ્યારે સંપત્તિ આવે છે ત્યારે વૈરાગ્યની કસોટી થાય છે. અત્યારે આપણી સમજણની કસોટીનો સમય છે. સમજણની કસોટી ક્યારે થાય? જ્યારે કંઈક આપત્તિ આવે, વિપત્તિ આવે, અને ભગવાનનો ભક્ત એવા સમયમાં જ પરીક્ષામાં પાસ થવાનું હોય છે. અત્યારે આપણો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને એકદમ લાઈટ જતી રહે તો સ્વાભાવિક છે કે આપણને ડિસ્ટર્બન્સ થઈ જાય, થોડું દોડાદોડી થઈ જાય, જરા ઉકળાટ પણ નીકળી જાય કે એ કટાણે લાઈટ જાય છે. પણ એડવાન્સ આગળથી ખબર હોય કે એક્ઝેક્ટ 9:30 વાગે લાઈટ જવાની છે, તો એટલો ઉકળાટ ન થાય, એટલો પ્રશ્ન ન થાય, એટલી દોડાદોડી ન થાય. કારણ કે એડવાન્સ ખબર છે કે લાઈટ જવાની છે. મેન્ટલી, માનસિક રીતે આપણે તૈયાર હોઈએ કે 9:30 લાઈટ જવાની છે, અને જાય એટલે આપણને એનું કંઈ બહુ વધુ દુઃખ ના થાય. અને અચાનક જતી રહે એટલે આપણને સહેજે સહેજે એનું વિશેષ દુઃખ થાય. એવું જ કંઈક આ સંસારનું ચક્ર છે આખું. આપણા બધાની લાઈટ એક દિવસ જવાની જ છે, એમાં કોઈ બેમત નથી. પણ અચાનક લાઈટ જાય ને ત્યારે તકલીફ થાય છે, ત્યારે આપણને પ્રશ્નો થાય, મૂંઝવણ થાય. કેમ કે મેન્ટલી આપણે પ્રિપેર્ડ ના હોઈએ, મેન્ટલી તૈયાર ના હોઈએ, માનસિક તૈયારી ના હોય.
અને માનસિક તૈયારી વગર જ્યારે ભગવાન આવી લીલા કરે ત્યારે માનસિક ડિસ્ટર્બન્સ ઊભું થાય, જો સમજણ ન હોય તો. આવા સમયે ભગવાનના ભક્તમાં અને જગતના જીવનો તફાવત જુદો પડી જાય છે. આવા સમયમાં કે ભક્ત બેલેન્સ ક્યાં કરી શકે અને અભક્ત અનબેલેન્સ ક્યાં થાય. પહેલું તો શ્રીજી મહારાજે હમણાં અમારે સ્વામિનારાયણ ધામ ઉપર મધ્યનું 13મું વચનામૃત ચાલી રહ્યું છે ઘણા સમયથી, અને એમાં એક વાત આવે છે. સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતે છેલ્લાના 30મા વચનામૃતની અંદર મહારાજ કે અમને 5 વાતનું નિરંતર અનુસંધાન રહે છે, જે તમારે પણ બધાએ રાખો. તમારે બધાએ 5 વાતનું નિરંતર અનુસંધાન રાખવું જોઈએ. કઈ 5 વાત? તેમાં પહેલી વાત લખી કે આ ઘડીએ ને આ મિનિટે જ મારે દેહ મૂકીને ચાલ્યા જવાનું છે. કોઈ દિવસ એવું નહીં સમજવું કે હજુ મારે 10 વર્ષ બાકી છે ને 20 વર્ષ બાકી છે, 30 વર્ષ બાકી છે, હજુ મારે 25 જ થયા છે, હજુ તો 75 ગણીએ તો 50 બાકી છે, હજુ 35 જ થયા છે, હજુ 40 બાકી છે. અજ્ઞાન છે. ભગવાનનો ભક્ત નિરંતર એક વિચારે, આપણે સતત વિચારમાં રહેવું જોઈએ કે આ ઘડીએ ને આ મિનિટે જ મારે દેહ મૂકીને ચાલ્યા જવાનું છે. શા માટે આપણે કાલ ઉપર વિચાર કરવો જોઈએ? અભરખાઓ એવા ન કરીએ કે જે અનિશ્ચિત છે. ઇંગ્લિશમાં એટલે કહેવત આવે છે કે ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન. મૃત્યુ અનસર્ટેનલી સર્ટેન છે, અનિશ્ચિત છે છતાં પણ નિશ્ચિત છે. ક્યારે આવશે અનિશ્ચિત છે, પણ આવવાનું છે નિશ્ચિત છે. કોના કોના માટે? દરેકને. અમે બેઠેલા બધાને પૂછ્યું છે, આપણે કેટલાને આંગળી ઊંચી કરો જોઈએ? બધાને. તમારે ભગતજી સાંઈ, તમારી તે, મારી તે, તમારી સામે, બધાને. આપણે બધાને. બોલો, એમાંથી કોઈ નો એક્ઝમ્પશન. અનસર્ટેનલી સર્ટેન, અનિશ્ચિત છે છતાંય નિશ્ચિત છે, અને નાના મોટાનો કોઈ મેળ નથી. જે વસ્તુ નિશ્ચિત છે તો એની તૈયારી શા માટે આપણે એડવાન્સ ન કરી દેવી જોઈએ? તો કોઈ કેદી હોય, કોઈ કેદી, અને કેદીને જેલની સજા થઈ હોય, જન્મ ટીપની સજા થઈ હોય, 20 વર્ષ જેલમાં રહ્યો હોય. હવે જ્યારે એની સજા પૂરી થાય ને જ્યારે એને મુક્ત થવાનું થાય ને, જેલમાંથી છૂટા થવાનું જાય ને, ત્યારે બીજા બધા એના કેદીઓ મિત્ર થઈ ગયા હોય. એટલે બધા ભાઈબંધો રડે કે લે તમે જશો. હવે રડવાનો સમય છે, હસવાનો સમય છે? ખરેખર રડવું જોઈએ કે આનંદ થવો જોઈએ? પણ તોય રડે બધા. કેમ રડે છે? પેલો મિત્ર ભાવ વર્ષોથી 20 વર્ષ, 15 વર્ષ, 10 વર્ષ જોડે રહ્યા હોય ને, એટલે એમ થાય કે લે તું જઈશ. અરે પણ ક્યાં જઈશ તું? ક્યાંથી ક્યાં જાય છે? ક્યાંથી જાય છે? જેલમાંથી. ક્યાં જાય છે? એના ઘેર. હવે આનંદ થવો જોઈએ કે દુઃખ થવું જોઈએ? પણ પેલી મિત્રતા એવી છે ને, એટલે કે લે તું જતો રહીશ. એમ આય પણ આ સંસાર છે ને, જેલ છે, અને એમાંથી
જ્યારે કોઈ પોતાના ઘેર જાય છે, આ પોતાના ઘેર એટલે ભગવાનની મૂર્તિ આપણું ઘર છે. સત્સંગીનું ઘર કયું પહેલાં? મહારાજની મૂર્તિ એ આપણું ધામ છે, એ આપણું ઘર છે. અને એમાં જ્યારે જાય મૂર્તિમાં ભગવાનના પોતાના ઘેર જાય, સાચું કરીએ છીએ, અને એ ઘેર જાય ત્યારે આપણે બધાને જો અજ્ઞાની હોય ને રડે લે જતો રહ્યો, એટલે આપણે જેલમાંથી છૂટીને ભગવાનના ઘેર ઘેર દુઃખ ન થવું જોઈએ. આ સમજણ. અજ્ઞાનીને દુઃખ થાય. એવું જ તમે જોજો, ભાડાનું ઘર હોય કોઈ અને પોળમાં રહેતા હોય. આ તમે પહેલાં રહેતા હતા ને પોળમાં, કઈ પોળ હતી? દિલ્હી ચકલા કઈ પોળ હતી? તમે જેઠાલાલ પટેલનું ડેલું હજુ યાદ છે. વર્ષોથી આ છે ને, હવે વર્ષો સુધી પોળમાં રહ્યા હોય, નાની ઓયડીમાં રહ્યા હોય. એ ઘર જોયેલું અમે. તમે રહેતા હતા ને છેલ્લે શાહપુર, તમે ભડિયા. હા, કઈ પોળ હતી એ તમારી? શાહ, જો યાદ છે. હવે એ પોળમાં રહેતા તમે એ ઘર જોયેલું જ. બોલો, હવે એ ઘરમાંથી સોસાયટીમાં મોટા બંગલામાં જાય ને તો એ સોસાયટીવાળા પોળવાળા રડે. બોલો, એમને દુઃખ થાય કે લે તમે જતા રહેશો. પણ ભાડાના ઘરમાંથી ઘરના ઘરમાં રહેવા ગયા છે, મોટા હાઉસમાં રહેવા ગયા છે, મોટા બંગલામાં રહેવા ગયા. એ સારું કે ખોટું? એમ આ સંસાર ભાડાના ઘર છે. આ બધા ભાડાના ઘર છે. અને એમાંથી ભગવાનનો ભક્ત મુક્ત થઈને ક્યાં જાય છે? પહેલાં ઘરના ઘરમાં જાય છે. ઘરના ઘરમાં રહેવા જાય છો. આ દેહ છે ભાડાનું ઘર છે, અને એ છોડી મૂર્તિમાં જાય એ આપણું ઘરનું ઘર છે, મોટો બંગલો છે. ભગવાનના ભક્તને આ સમજણ કેળવવાની છે. બાપાશ્રીની વાતમાં વાત એટલે આવે છે કે કુંડળના રાઈમાં ડોસી હતા, બહુ મોટા મુક્ત હતા. એમનો દીકરો હાથીઓ જણ, એનું નામ હતું હાથીઓ. ધીંગાણામાં ગયો, લશ્કરમાં ગયેલો, અને એની ઘોડી એકલી પાછી આવી. 22 વર્ષનો દીકરો, ઘોડી એકલી પાછી આવી. ડોસી સમજી ગયા, એમની બા સમજી ગયા કે એકલી ઘોડી લશ્કરમાંથી પાછી આવી એનો અર્થ શું થાય? કે શહીદ થઈ ગયો છે. રાઈમાં ડોસીએ 70 વર્ષની ઉંમર હતી એમની વખતે, 70 વર્ષની ઉંમર. રાયમાં ડોસી આખા ગામમાં ખારેક ને પતાસા વેચ્યા. બોલ્યા, આખા કુંડળ ગામમાં ઘેર ઘેર નીકળ્યા વેચવા માટે. પતાસા ને ખારેક વેચવા નીકળ્યા. અને શું બોલતા જાય? મારો 20 વર્ષનો 22 વર્ષનો દીકરો ફાવી ગયો અને હું રહી ગઈ. એ ફાવી ગયો. કેમ ફાવી ગયો? ભગવાનના ઘેર મૂર્તિના સુખમાં પહોંચ્યો અને હું રહી ગઈ 70 વર્ષની ઉંમરે. એના મહારાજ સાથે લગ્ન થયા. લગ્ન થાય એટલે ખારેકો વેચે ને ગામડામાં, પતાસા વેચે, ખારેક વેચે. એટલે એના ભગવાન સાથે લગ્ન થયા એટલે લ્યો ઘેર ઘેર એમ દોથો ભરીને ખારેકનો આપે અને દોથો ભરીને પતાસાનો આપે. લ્યો, મારા દીકરાના લગ્ન થયા ભગવાન સાથે. કેટલી ઊંચી સમજણ કહેવાય કહો. હવે પોતાનો દીકરો 20-22 વર્ષનો દેહ મૂકી જાય તો એ માના હૃદયમાં કેટલું દુઃખ હોય. પણ એ અજ્ઞાનીનું કામ છે. સમજણ ભગવાનના ભક્તને જો એને એમ કહે છે કે ભગવાન સાથે એના લગ્ન થયા, અને ખરેખર તો જીવન સાથે લગ્ન થાય છે. આ મૃત્યુ શું છે? અપરભાવ ટળીને પરભાવમાં જવાનું છે. પરભાવમાં સુખ ને સુખ જ છે. સુખ ને સુખ છે, નહીં દુઃખનો લવલેશ. શ્રી હરિના ધામમાં નહીં કાળ માયાનો ક્લેશ. અહીં દુકાન ઉઘાડવીને બંધ કરવીને માલ લેવા જવાનું, વેચવા જવાનું, ત્યાં કાંઈ નથી મૂર્તિના સુખ મળ્યા. દુકાન જ નથી, ભણવાની ચિંતા નહીં પહેલાં. આ ટેન્શન સારું રોજ ઘેર આવીને લેસન કરવું પડે, માથા કોઈ નહીં, એ બબાલ જ નહીં.
પણ અજ્ઞાનીને આ બધું એવું લાગે હો. અને સમજણ જેની હોય એને એક જ બસ મહારાજ રાખે એમ રહેવું છે અને દેખાડે તે જોવું છે. આપણા વાડજમાં મનુભાઈ છે, મનુભાઈ દરજી, મનુભાઈ ગોયલ, ઓળખતા હશે, લાંબા ઊંચા. બોલો એમના 2 દીકરા વારા ફરતી 28 વર્ષની ઉંમરે 2 દીકરા ધામમાં ગયા, 2 જ વર્ષના અંતરમાં. મોટો દીકરો કિડની 2 ફેલ થઈ ગઈ અને ઘેર 2 બાળકો. મોટો દીકરો 28 વર્ષની ઉંમરે ધામમાં ગયો. નાનો દીકરો એ વખતે 26, 26 વર્ષનો હતો. 2-3 વર્ષ થયા અને એ દીકરો તે બીમાર પડ્યો ને એને તે વાડીલાલમાં દાખલ કર્યો અને ધામમાં જતો રહ્યો. એ 28 વર્ષની ઉંમરે, એને 2 સંતાન. આ ઉંમર લાયક બિચારા મનુભાઈ વાડદમાં નિગમ એપાર્ટમેન્ટમાં રહેતા. એને 2-3 વખત એટેક આવી ગયેલો એ પહેલાં. અને એને એમના ધર્મપત્ની બોલો ડોસીને 2 જણા તો એટલું એમને બળ, એવી સમજણ. મને જ્યારે ખબર પડી કે નાનો દીકરો ધામમાં ગયો અને એમે જ્યારે ફોન કર્યો ને નિગમ એપાર્ટમેન્ટમાં, નિગમમાં રહેતા વાડજમાં, મેં ફોન કર્યો, ઘનશ્યામબેન તમે બધા હતા ને કે તમે જાઓ બધા ને અમે આવીએ છીએ ગાડી લઈને. તે રાત્રે હજુ સવારમાં એમની સ્મશાન વિધિ પતી છે, સાંજે અમે ગયા તો એમને ત્યાં ગાડી જવાનો રસ્તો સાંકડો છેક, ગાડી નહોતી જતી, સોસાયટી બહાર ઊભી રાખી. એ લેવા આવેલા મનુભાઈ ગાડીમાં તમે ઉતર્યા ને એટલે એમણે શું કહ્યું સાંભળજો, હાથ જોડીને કે સ્વામી આપ ભલે પધાર્યા, પરંતુ આપ જો એવું કહેતા હોય કે અમે હતાશ થઈ ગયા હશું, નિરાશ થઈ ગયા હશું, ઉદાસ થઈ ગયા હશું, તો સ્વામી બંને દીકરા મહારાજના હતા અને મહારાજની થાપણ મહારાજને મેં પાછી સોંપી દીધી. મને કોઈ ટેન્શન નથી, કોઈ ચિંતા નથી. મહારાજ રાખે એમ રહેવાનું, દેખાડે તે જોવાનું. સ્વામી આવા સમયે જો અમે સમજણ ન રાખીએ તો અમે બાપજીનો સત્સંગ કર્યો શું કામનો? કે અમે બાપજીના શિષ્ય સાના. સ્વામી મને કોઈ તકલીફ નથી, આપ પધારો તોય ભલે અને અહીંથી જ પાછા જાઓ તોય ભલે, મને હિંમત જ છે સ્વામી. અમારી કોઈની આંખમાં, એની મમ્મીની આંખમાં, મારી આંખમાં આંસુ આવવા દીધું નથી. અમે બધાને કહ્યું છે કોઈ આંખમાં આંસુ લાવવાનું નથી. દીકરો ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચ્યો છે, મહારાજનો હતો ને મહારાજે લઈ લીધો છે. અમને કહે છે કે સ્વામી એની પત્નીની મને ચિંતા નથી ને એની બાળકોની ચિંતા નથી. ચિંતા રાખનારા અક્ષરધામના ધણી બેઠા છે કે મારા ઘરમાં, મને કોઈ ચિંતા નથી. કેવી ઊંચી સમજણ કહેવાય. ઉંમર એ વખતે એમની 60 વર્ષની ઉંમર હશે લગભગ, એટલી હશે ને એ વખતે. બોલો 2 વહુઓને પાલવવાની છે, છોકરા 4 પાલવવાના છે અને ડોહા ડોસી, ઉંમર લાયક ડોહા ડોસી. છતાંય હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપતે વરચી રે કે દીદી વચન નવ ભાખે, જગનું સુખ દુઃખ રે માઈક મિથ્યા કરી રાખે, તન ધન જાતા રે અંતરમાં શોક ન દાખે. ભગવાનના ભક્તની આ સમજણ, હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. આ સાચા હરિભક્તનું લક્ષણ કીધું. તન ધન જાતા રે અંતરમાં શોક ન દાખે. ગમે તેવો આ લોકની આપત્તિ આવે તોય તે એને મહારાજની પ્રસાદી જાણીને વધાવી લે. એ ભગવાનના ભક્તનું લક્ષણ છે. 2-3 વર્ષ પહેલાં જ આપણા સત્સંગી એક ધામમાં ગયા, નાની ઉંમરે, 25-26 વર્ષની ઉંમર, ઘરના હરિભગત. લગ્ન કર્યા હજુ 3 વર્ષ થયા હતા. નાનું 12 મહિનાની દીકરી હતી.
અમને સમાચાર મળ્યા, 2 હરિભક્તોને મોકલ્યા ત્યાં એમના ધર્મપત્નીને હિંમત આપવા. ત્યારે શું કહે છે, સ્વામીને અને બાપજીને પ્રાર્થના કરજો કે મને હિંમત અને બળ રહે, બાકી મને મારી કોઈ ચિંતા ના કરે. મારા સાચા ધણી તો મહારાજ છે અને એ કોઈ દિવસ જવાના નથી. આ લોકનો રંડાપો ને મંડાપો આવે પણ મને 1% સંશય નથી, શંકા નથી, દુઃખ નથી કે મારું શું થશે, કે આ દીકરીનું શું થશે. આપણા રક્ષણહાર મહારાજ બેઠા છે, મારા રક્ષણહાર, એ મારી પડે પડે રક્ષા કરવાના છે. માટે બાપજીને કહેજો મારી કોઈ ચિંતા ના કરે, સ્વામીને કહેજો બસ મને હિંમત ને બળ આપે. આવું કેટલી ઊંચી સમજણ કહેવાય. આ ભક્તનું લક્ષણ છે. આપણા કીર્તિભાઈનો આપણે પ્રસંગ કહીએ છીએ. કીર્તિભાઈ ભાવસાર આપણા બોલો, પહેલો દીકરો હતો ઘનશ્યામનગરમાં, ત્યારે 18 વર્ષની ઉંમરે ધામમાં ગયો. બીજો દીકરો એ વખતે 15 વર્ષનો હતો, એ 18 વર્ષનો થયો ધામમાં ગયો. છતાંય તે એમની આંખમાં એક આંસુ નહીં. ત્રીજો દીકરો હતો, એને એ વખતે 16 વર્ષ થયેલા. આઈને કે સ્વામી આ બધા 18 વર્ષે મહારાજ ઉપાડી લે છે, ત્યાંને 16 થયા છે, એને 18 વર્ષે લઈ જવાના હોય તો એક કામ કરો ને કે હું તમને અર્પણ કરી દઉં. કે મહારાજને પછી જેમ કરવું એમ કરે. ભગવાનનો આમે ભગવાન લઈ લેવાના છે, તું અહીં અર્પણ કરી દઉં, તમારા સાધુ ઉપયોગમાં થાય. અને આપણે એ વખતે સાધુ 8 જ હતા, એમણે આપી દીધા. બોલો, ત્રીજા દીકરાને અર્પણ કરી દીધા આપણા નિર્લોભ સ્વામી. બોલો, હવે ચોથો દીકરો એક હતો, 4 દીકરા હતા, એ વખતે 15 વર્ષનો. એક રાખ્યો હરિકૃષ્ણ, અને એ 18-19 વર્ષનો થયો અને એને ભયંકર એક્સિડન્ટ થયો. બોલો, એને 18-19 વર્ષે એને ચોથો દીકરો એક જ રહ્યો હતો, એને ભયંકર એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ થયો ત્યારે અમે એ વખતે અમેરિકા હતા, એને અહીંયા વાડીલાલમાં દાખલ કર્યો હતો, કોમામાં હતો, 1.5 મહિનો કોમામાં. અને અહીંયા ભયંકર ફ્રેક્ચર થયેલું, બ્રેઇન હેમરેજ થઈ ગયેલું, 1 મહિનાથી કોમામાં. ડૉક્ટરે કહેલું કે બચવાની કોઈ શક્યતા નથી. એકનો એક દીકરો એ વખતે. છતાંય એમણે ફોન નથી કર્યો કે સ્વામી બાપજીને જઈને કહ્યું નથી કે બાપજી આને તબિયત સારી કરો. મને મહિના પછી અમેરિકા ખબર પડી કે આને આવું થયું છે, એક્સિડન્ટ થયો છે, ભયંકર એક્સિડન્ટ છે. મેં સામેથી ફોન કર્યો, કીર્તિભાઈ હરિકૃષ્ણન કેમ છે? એ કે સ્વામી હરિકૃષ્ણ 1 મહિનાથી કોમામાં છે, ડૉક્ટરે કહ્યું છે કે 99% શક્યતા નથી રહે એવી. મેં કીધું બોલો કીર્તિભાઈ શું ઈચ્છા છે તમારી? એને રાખવો છે કે લઈ જવો છે? મને કે સ્વામી આ સુધી અમે સાંભળેલું બધું અમારી પરીક્ષા લઈને તમારે નપાસ કરવો જ મને. સ્વામી દીકરો મારો છે તો મારે નિર્ણય લેવાનો હોય, મહારાજનો દીકરો છે તો મહારાજનો દીકરો છે, મહારાજને ખબર, મહારાજને રાખ્યો હોય તો ભલે, એને લઈ જવો હોય તો ભલે, મારો છે જ ક્યાં? એને લઈ જવો હોય તો સ્વામી મને કોઈ વાંધો નથી, રાખો તો મને વાંધો નથી, રાખો તો એને હાજો કરો, અને લઈ જવો હોય તો પછી જય સ્વામિનારાયણ, મને કોઈ સંશય નથી. સ્વામી જવાબ મારે અપાઈ જ કેવી રીતે ગઈ? આ જવાબ આપણે વહીએ શું કરીએ? ધમ પછાડા કરીએ. બોલો, રોકકળ કરી મૂકીએ કે ભાઈ સાહેબ એકનો એક છે, રાખવો જ પડે ને, એમાં શું પૂછો છો તમને? શરમ નથી આવતી? રાખવો છે કે લઈ જવો છે, એવું જ કહીએ આપણે. પણ નહીં, એ વખતે બાપજી સુરેન્દ્રનગર હતા. મેં અમેરિકાથી બાપજીને ફોન કર્યો, બાપજી કીર્તિભાઈને એકનો એક દીકરો છે, હવે એક અર્પણ કરી દીધો છે, 2 આગળ લઈ લીધા છે મહારાજે,
અને બાપજી કોઈ પણ હિસાબે આપણે એનો આયુષ ના હોય તો એનો આપણે રાખવાનો છે, મહારાજને પ્રાર્થના કરવાની છે. બાપજી કે આપણે મહારાજને પ્રાર્થના કરીએ, તુંય કરીને હું કરું છું, મહારાજને કહીએ કે મહારાજ ગમે એની આયુષ આપી દો પણ એને રાખો. કહી દે કીર્તિને કે કશું નહીં થાય. કે કીર્તિભાઈને ફોન કર્યો, કીર્તિભાઈ બાપજીએ કહી દીધું છે કશું થવાનું નથી, હરિકૃષ્ણને કાંઈ થવાનું નથી. અને એ દિવસથી બીજે દિવસે કોમામાંથી આંખો ખોલી અને અઠવાડિયામાં ઘેર રજા આપી. ડૉક્ટરે હાજો થઈ ગયો. અને પછી એણે 2 વર્ષ પહેલાં આ મહોત્સવ પહેલાં નિર્ણય લીધો કે મહારાજે મને નવો જન્મ આપીને રાખ્યો છે, તો હવે મારે મહારાજ અર્થે જીવવું છે. તો અત્યારે આજીવન સેવક તરીકે સેવામાં આવી ગયો છું. પણ મહારાજે એને રાખ્યો. ઘરમાં 3ને બલિદાન આપી દીધું, બોલો 2 દીકરાને અર્પી દીધા, ચોથોને આવું થયું. તોય તે આ સમજણ કેટલી ઊંચી કહેવાય. આપણા ઘનશ્યામ રણછોડભાઈનો દીકરો ઘનશ્યામ, એકનો એક, ઘનશ્યામનગરમાં તમે જો, એકનો એક દીકરો 24-25 વર્ષનો, અને મહારાજે લઈ લીધો એને અચાનક. બોલો તો એમની આંખમાં આંસુ એક નથી આવ્યું. ભગવાનનો હતો ને ભગવાને લઈ લીધો છે. આ ભક્તની સમજણ છે. આ તમારે જ બધો આખો એકના એક જ હતા ને લ્યો, બીજાના પરિવારને ક્યાં જોવા જવાનો છે. આમ મહારાજે લઈ લીધો, આમાં મહારાજને સોંપી દીધો કહેવાય. અને એ બધા નથી સોંપી ગયા પેલા. આપણો જન્મ જ ભગવાન માટે છે શું આપણું? કોણ કુળ ને કોણ કુટુંબ ને કોણ પરિવાર ને કોણ સગા ને કોણ વાલા, આ તો બધું ડ્રામા છે, આખો ડ્રામા. ડ્રામા એટલે સમજ્યા ને પેલા શું કહેવાય ગુજરાતીમાં? નાટક. આ સ્ટેજ છે ને, સ્ટેજ ઉપરનું નાટક છે. આ પપ્પા બન્યા ને, આ ભાઈ બન્યા ને, આ દીકરો બન્યો ને, આ તો બધું નાટક છે. અને ડ્રામાના પાત્રો જ્યારે સ્ટેજ ઉપર આવે ત્યારે ભજવાતું હોય ને જ્યારે સ્ટેજ ઉપરથી નીચે ઉતરે એટલે એ પાત્રો પૂરા થઈ જાય. એમાં એક ડ્રામા છે સંસારિક. આવી સમજણ આપણને ભગવાનના ભક્તને નિરંતર રાખવી પહેલાં. કોના પુત્ર કોના સગા, માયા ના છે આ તો દગા, સ્વામિનારાયણ સત્ય જાણું રે હરિવર મારા. એક સાચામાં સાચું સગું કોણ છે પેલા? સાચું સગું સાચો નાણું રે હરિવાર મારા, સહજાનંદ સ્વામી મારા, ઘનશ્યામ પ્રાણ પ્યારા, સહજાનંદ સ્વામી મારા, ઘનશ્યામ પ્રાણ પ્યારા, વરવાનું આવ્યો ટાણું રે હરિવાર મારા. એને વરવાનું ટાણું આવ્યું છે. કોઈ વહેલા વરે છે ને કોઈ મોડા વરે છે, બાકી વરવાનું એને છે. સાચું સગું કહો કે સાચું નાણું કહો, કોણ છે આપણું? મહારાજ છે. બસ ભગવાનના ભક્તની આ સમજણ આપણે નિરંતર રાખવી, સમજણ કરી રાખવી. કોણ સગા છે ને કોણ પુત્ર છે ને પેલા પર્વતભાઈનું દ્રષ્ટાંત બાપાની વાતોમાં આવે છે કે પર્વતભાઈને દીકરો કંઠપ્રાણ હતો. કંઠપ્રાણ એટલે છેલ્લી ઘડી હતી અને મહારાજનો સંદેશો આવ્યો. તે પર્વતભાઈ નીકળી ગયા ઘેરથી. બધાએ કે આ દીકરો કંઠપ્રાણ છે, કે હું આવીશ તો શું કરીશ, મહારાજની ઈચ્છા છે એમ જ થવાનું છે. બોલો તે શું કર્યું? નીકળી ગયા. તો હું જાઉં ભાઈ તમે અગ્નિ સંસ્કાર કરી દેજો કે પતાવી દેજો. તે નીકળી ગયા. થોડેક 2-4 કિલોમીટર ગયા ને પાછળ માણસ દોડતું ગયું. દીકરો જતો રહ્યો, પાછા વળો. કે નહીં, મહારાજનો સંદેશો આવ્યો છે, તમે એની વિધિ પતાવી દેજો, હું તો ગઢડે જઉં જ. કે
દીકરાને પોતાનો માન્યો જ નથી. જગતની જ રીત આખી જુદી છે, ભગવાનના ભક્તની રીત આખી જુદી છે. જગતનો ક્રમ જ જુદો છે અને ભગવાનનો આખો માર્ગ આખો જુદો છે. સમજણ કેવી સમજણ હોય. ડડુસરના ગલુજી હતા અને પોતાના માતુશ્રી ઘેર ધામમાં ગયા અને મહારાજ આવવાના સમાચાર સાંભળ્યા. શું કર્યું? એમના માતુશ્રીને માળિયામાં ઉપર અધ્ધર માળિયામાં કોથળો બોલો બાંધીને મૂકી દીધા. ઘેર સંતો હરિભક્તો આવ્યા, તે ગાજતે વાજતે બધાનું સન્માન કર્યું, જમાડ્યા. મહારાજ ગયા પછી એમનો અગ્નિ સંસ્કાર કર્યો. હવે ઘરમાં માતુશ્રી ધામમાં ગયા હોય અને મહારાજ આવે ને આનંદ હોય પહેલા, પણ એ સમજણ હતી. જગતનો જીવ એમ જ માને કે આ બધા મૂર્ખ છે, આ ગાંડા છે. પરંતુ ભગવાનના ભક્તની રીત જ આખી જુદી છે. કે ભગવાનના ભક્તને મહારાજ કે મૃત્યુ અમંગળ નથી. મૃત્યુને જે અમંગળ જાણે એ જગતનો જીવ છે અને મૃત્યુને મંગળ જાણે એ જ ભગવાનનો ભક્ત છે. આપણા માટે મૃત્યુ નથી, આપણા માટે અવરભાવમાંથી પરભાવમાં જવા માટેનો અવસર છે. અને પરભાવ એટલે મૂર્તિનું સુખ. અહીં સુખ છે બધું. શાનું છે? ગાડીનું ને બંગલાનું ને દુકાનનું ને ધંધાનું ને વ્યવહારનું ને પૈસાનું ને જગતનું ને માનનું સન્માનનું. હવે એ સુખ અધિક કે ભગવાનનું સુખ અધિક? અને એમાં એ સુખમાં કોઈ જાય તો એના જેવી મોટી કૃપા કઈ કહેવાય? કહો જોઈએ. એટલે ભગવાનના ભક્તને કોઈ દિવસ, સમજુ ભક્તને કોઈ દિવસ વિચાર નહીં કરવો કે મહારાજે આમ કેમ કર્યું. આ વિચાર થયો એ નપાસ કહેવાય કે ભગવાને આમ કેમ કર્યું. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. મહારાજ કોઈ દાડો દાસના દુશ્મન નથી. ભગવાન જે કરે છે એ ભક્તના હિતમાં જ કરે છે, સારા માટે જ કરે છે. બસ એક જ પ્રાર્થના કરવી કે હે મહારાજ, અમે તમારા છીએ, તમે અમારા છો. નિરંતર અમને આવી સમજણ રખાવજો કે ગમે તેવી પરિસ્થિતિનું સર્જન થાય, મહારાજ ગમે તેવી કસોટી લે તોય તે અમને ક્યારેય કોઈ સંકલ્પ ઉઠે જ નહીં. મહારાજે તો વચનામૃતમાં પ્રથમના 70માં વચનામૃતમાં તો એવો શબ્દ લખ્યો છે કે ઘરમાં 10 મનુષ્ય હોય ને 10માંથી 9ને મહારાજ ધામમાં તેડી જાય તોય શું સંકલ્પ કરવો કે એક બચ્યું તે શું થોડું છે? બોલો. 10માંથી 9ને લઈ લે તોય રાજી થવું કે વાહ પ્રભુ વાહ, શું તમારી અદમ લીલા છે. પેલા વેરાભાઈ ચોરોના સરદાર વેરાભાઈ હતા, એમના ઘરમાં 22 જણા હતા. કેટલું કુટુંબ? 22 જણનું. એમને એકદમ સમજણ થઈ ગઈ કે મારે હવે આ સંસાર તો ખોટો છે, મારે ભગવાનમાં જોડાવવું છે, એટલે સાધુ થઈ જવું છે. એટલે એમણે પ્રાર્થના કરી કે હે મહારાજ, આ 22 એમાંથી એકેય મને છોડે એવા નથી. એ એમના સ્વાર્થે મને એકે છોડે એવા નથી. હે મહારાજ, તમે દયા કરજો અને આ 22ને લઈ લો, કાં તો મને લઈ લો. મહારાજે ઉપાડવા માંડ્યા. એક ઉપાડ્યું, બીજું ઉપાડ્યું. દર અઠવાડિયે હનાનું તક ચાલુ જ રહે. પૂજા જ ના થાય એમને. બોલો, પૂજા જ ના થાય. 10 દાડા પહેલાં તો બીજું ગયું જ હોય. બોલો, 2 વર્ષની અંદર 21 ધામમાં લઈ લીધા. કેટલા? 2 વર્ષમાં 21. બોલો. અને પોતે એકલા રહ્યા 22માં, એકલા રહ્યા 21 લઈ લીધા અને સાધુ થઈ ગયા. પરમાનંદ સ્વામી નામ પડ્યું. બોલો. આ જગતના જીવ તો બોલવાના મેણા મારે કે એ તમે મોટા ભગત છો અને જો તો ભગત હોય ને તમારા ભગવાન સાચા હોય તો કેમ આવું કરે. આ જગતના જીવ બોલે, પણ એને ખબર જ નથી, એને માર્ગની જ ખબર નથી. કે આ માર્ગ આખો જુદો છે ને પેલો માર્ગ આખો જુદો છે. જેમ તમે સંસારમાં જોજો, તમે કોકને લઈને દીકરી કે દીકરો ભાગી જાય ને તો એનું દુઃખ ના હોય, પણ જો સાધુ થવાનું કરે ને, હે સાધુ કરાતો હશે, અરે તમારો ભલો થાય તો. એટલે ઓલો વ્યવહારનો માર્ગ એમાં ભાગી જાય કોઈને લઈને તો એનું દુઃખ નહીં, પણ આ માર્ગ બધા એને ગોદો મારે, બધા ગોદો મારે. આ માર્ગ જ જુદો છે આખો. એમ ભગવાનના ઘેર જાય કોઈ, ગીંગા ધાંધલને
તમે જુઓ કેવી મહારાજે કસોટી કરી. ગીંગા ધાધલ, શિરવાણીયા ગામના ગીંગા ધાધલને 40 વર્ષની ઉંમરે એમની આંખો જતી રહી, અંધાપો આવી ગયો. ભગત ખરેખર. એક દીકરો હંસરાજ કરીને દીકરો હતો અને ગૌરી નામની દીકરી હતી. બોલો, દીકરો 20-22 વર્ષનો થયો અને મહારાજે દર્શન દીધા. હંસરાજ, અમારે તને મૂર્તિના સુખમાં લઈ લેવો છે, ધામમાં લઈ જવો છે. હંસરાજ કે મહારાજ તૈયાર છું. મહારાજ કે એમ નહીં, તારા બાપા રાજી થઈને રજા આપે ને તો લઈ જવો છે કે. બેયની કસોટી કરવી છો મહારાજને. તું તૈયાર રહેજે, પૂછી રાખજે, આવતીકાલે હું તને ફરીથી દર્શન આપીશ કે. એણે બીજે દાડ બાપુજીને પૂછ્યું, ગંગા દાદલ હવે આંખે આંધળા છો? દીકરો એકનો એક છે, દીકરી તો કાલ સાસરે જતી રહેવાની હોય. ત્યારે ગંગા દાદલને પૂછ્યું, બાપુજી બાપુજી મને દર્શન દીધા હતા, શું કીધું બેટા? એમ કહે છે કે મારે તને ધામમાં લઈ જવો છે. ઓહો હો, તે ગંગા દાદલ નાચવાનું કૂદવા માંડ્યા. એટલે એથી રૂડું શું, તે શું કીધું? મેં તો કીધું હું તૈયાર છું. પછી મહારાજ કહે છે કે ના, તું તારા બાપુજી રાજી થઈને હા પાડે તો લઈ જાઓ. બેટા, એથી રૂડો અવસર કયો મોટો કહેવાય? હા, મહારાજને કહી દે કે હું તૈયાર છું, પણ મહારાજને એટલું કે 15 દાડા પછી લઈ જાય. બાપુજી કેમ આટલી મોટી મુદત પાડવાની જરૂર શું? અરે આ લોકોમાં કોકના લગ્ન કરે ને તો 10-15 દાડા પહેલાં લગ્ન લખે, ઘેર ઢોલીવાળાને બોલાવે, અઠવાડિયું ઢોલ વગાડે, માંડવારોપણ કરે અને કેટલો ખર્ચો કરીને ધામધૂમથી લગ્ન કરે. બેટા, તારા લગ્ન શ્રીજી મહારાજ જોડે થઈ રહ્યા છે તો મારે કંઈક ધામધૂમ કરવી હશે કે નહીં કરવી હોય? આથી મોટો વર મળે કયો? એટલે મહારાજને કહે છે 15 દાડા પછી લઈ જાય, મારે કાગળો લખવા છે. બીજે દાડ મહારાજે દર્શન દીધા અને આવું કીધું કે મહારાજ, મારા બાપા કહે છે કે મારે ધામધૂમથી વિદાય આપવી છે. એટલે અમેરિકા મોકલવાના હતા ને ભાઈને. બોલો, કાગળો લખ્યા, શુભ પ્રસંગ એમ કરીને. કેવા કાગળ લખ્યા? શુભ પ્રસંગ. અમારા દીકરા હંસરાજને એક સારામાં સારું ઠેકાણું ગોતીને ઓલી દીકરીને સાસરે મોકલે ને. આ તો શું કહે છે? સારામાં સારું ઠેકાણું મળ્યું છે અને એને સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને વળાવવાનો છે, એની સાથે લગ્ન કરવાના છે. આ તારીખે 15 દિવસ પછીની તારીખ આપી દીધી. આ તારીખે એના લગ્ન છે સ્વામિનારાયણ ભગવાન સાથે. જીવન સાથે લગ્ન છે, માટે બધાએ આવજો. ધામધૂમથી લગ્ન. ઘેર રીતસર માંડવો રોપ્યો, ઢોલીવાળાને બોલાવીને રોજ હવારે ઢોલ વગાડાવે. બોલો, અને ગામમાં પતાસા વેચ્યા, રોજ પતાસા વેચે. સુખી હતા વ્યવહાર. અને ધામધૂમથી મહારાજને 15 દાડે મહારાજ તેડવા આવ્યા. બોલો, વિદાય આપી. કેવી સમજણ! 12 મહિના થયા, દીકરીને આવરી દર્શન દીધા મહારાજે. તને લઈ જવી. દીકરી કે મારા તૈયાર, મારા બાપાનું શું થશે એ વિચાર નથી. મહારાજ કે તાર બાપા રજા આપે તો લઈ જવું. એમના બાપા કે ઓહો હો બેટા, એથી રૂડું છું, મારું શું થશે એ વિચાર નથી કર્યો. આપણે બધા ચિંતાને દુઃખી શામાં હોઈએ છીએ? હોય છોકરાનું શું થશે, એમના ઘરવાળાનું શું થશે, એમની દીકરીનું શું થશે, હોય આ બધાનું શું થશે. અરે એ ચિંતામાં રોતા હોઈએ આપણે. હો, બધાના મા બાપ કોણ છે પહેલાં? એમના પપ્પા કોણ? ખાચા પપ્પા કોણ છે પહેલાં? એના પપ્પા હાચા આ હતા કે આ હતા? તમારા પપ્પા કોણ સર? એની મમ્મીના હાચા પપ્પા કોણ છે? એની બેનના હાચા પપ્પા કોણ છે? તમારા હાચા પપ્પા કોણ છે? ત્યારે અમારા કોણ છે? આ બધા એના કોણ છે? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. નાનપણથી આપણે શ્લોક બોલતા આવ્યા છો. હે ભગવાન, તમે જ અમારા માતા પિતા છો, તમે જ સગા છો, તમે જ સંબંધી છો, તમે જ કુટુંબ છો, તમે જ પરિવાર છો. ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે મહારાજ, અમારું સર્વસ્વ તમે છો. આ સમજણ જેની હોય એને નિરંતર કોઈ અંતરે દુઃખ ન હોય. બસ મહારાજ રાખે એમ રહેવાનું અને દેખાડે જોવાનું.
અને આપણો સમગ્ર પરિવાર મહારાજનો જ છે. પરિવાર એ મહારાજનો છે ને આપણે એમના છીએ ને આપણું સુખ અને સંપત્તિ બધું જે મહારાજે આપ્યું છે એમનું છે એવું નિરંતર વિચારી રાખજો પહેલાં. એટલે ખૂબ મહારાજને બાપાને બાપજીની જ પ્રાર્થના દયાળુ અને ખૂબ ખૂબ અમે તમારા છીએ. બસ અમારી નિરંતર ચિંતા આપ રાખજો અને ટાણું આવે અમને પણ મૂર્તિના સુખમાં સમય આવે ત્યારે ઠેઠ મૂર્તિના સુખમાં કોઈ વિઘ્ન ન આવે અને સમાવી લેજો એવી મહારાજના બાપાના બાપજીના ચરણોમાં બધા વતી પ્રાર્થના. સહજાન સ્વામી